કેવા ઓફિસ કસરત કરો, કસરત કરું યાર, પેટ ઘટાડો. હોય યાર, પેટ ઘટાડો. આ ઘોડાન જેવું તો થઈ ગયું છે, આખું ઘોડાવું ને. અલ્યા એમ પેટ ના ઘટે, પછી ના ઘટે. એ તો આ ડુંગળી જેવું પેટ ઘટાડવું હોય ને તો ખાવાનું ઓછું કરવું પડે. ખાવાનું ખાવાનું તો મેં ઓછું કર્યું યાર. ચેટ તે ઓછું કર્યું તમે ખાવાનું? જો પહેલા વાટકામ ખાધો હતો ને, હા. વાટકું ભરીને ખાધો હતો, હા એટલે પછી મેં તોહરું લીધું. બરોબર. પછી તોહરું પછી અડધું કર્યું. પછી તોહરું પછી એમ લાગ્યું કે આ તો અડધું એ ચાલતું નહીં. પછી ડીશ લીધી, ડીશ અડધી જ ખાધો હતો. હા મોટી થાળી લીધી. હા અત્યારે તો મોટી તાસમાં ખાવું. ઓહો. અલ્યા ભાઈ તમે ખાવાનું ઓછું નહીં કર્યું, તમે ખાલી પ્લેટ જ વધારી હે. ખાવાનું તો પરથી બમણું થતું ગયું, 3 ગણું થતું ગયું. થતું ગયું. પ્લેટ મોટી થતી જઈ, ખાવાનું વધતું ગયું, અને ઘોડાውን બનતું ગયું. કરવું છે આવવાનું. જુઓ, હા એક કામ કરો, હા 5000 ખર્ચી અને તમે યોગા સેન્ટરમાં જતા રહો સવારે એક્સરસાઇઝ માટે. 5000 હો, ના યાર, 5000 ના ખર્ચું યાર. અલ્યા ભાઈ જીમમાં જતા રહો. જીમમાં પૈસા થતા શીખ. જીમમાં તો પૈસા થઈને 10,000 રૂપિયા થઈ. ઓહો, પૈસા ખર્ચી જવાતું છે યાર. ચો યાર આવું યાર કોઈ શીખવાડજો ને કે યાર તમે એક યાર. કામ કરો, ઘેર બેઠા યોગ કરો. ઘેર બેઠા કઈ રીતના કરો? ઘેર બેઠા અલગ અલગ પ્રાણાયામ કરો, હા અલગ અલગ કસરત કરો, ઉઠ બેઠક કરો. બરોબર. હા. પછી હાથ આમ ઊંચા નીચા કરો. હા હા બરોબર. પછી આમ છોકરા પેલા દાવ નહીં કરતો, હા 1 2 1 2 એવા દાવ કરો હા. તો શરીર ઘટે યાર. હવે હા? તારે લે આટલું બધું કરવું પડશે? અને હા. પહેલો ફેરફાર લાવવો પડશે, ડાયટિંગ કરો. ડાયટિંગ એટલે શું પાછું? ડાયટિંગ એટલે તમને ડાયટિંગ પ્લાન આખો આપવામાં આવે, હા. અમે એટલું જ તમારે ખાવાનું ને એ જ વસ્તુ ખાવાની. એ ના ચાલે યાર. તમે યાર મિત્ર કોણ હોય યાર? આ ખાવાનું જ બંધ કરાવી દો યાર, ચાલતું છે યાર. હવે આ અમનું આ ઘોડાવું ઓછું થાય એમ તમારે નહીં. જો આ ડુંગળી ઘટાડવી હોય ને તો ખાવાનું ઘટાડો. ઘટાય એવી જ હા. નહીં. આ જો માટલા જેવું થયું છે, અરે તારે એને ઘટાડવા માટે એ જ કરવું પડશે તમારે. બીજો કોઈ આટલું રસ્તો નહીં, કોઠી થઈ કોઠી. એટલે કોક તો કરવું જ પડશે હવે. એટલે મેં કીધું ઉપાય તમે કરો અને મને 10 દાડે મળો, જો તમને રસ્તો જડી જશે. યોગ તમારે પેટ કરવું. ના ઘટો. ઘેર બેઠે બેઠે યોગ કરવાના, પ્રાણાયામ કસરતો કરો. કરવાની, પ્રાણાયામ કરવાના, ઉઠ બેઠક કરવાની. તો કયા પ્રાણાયામ કરવા મને તો ખબર હે. પ્રાણાયામ અલગ અલગ આવે. આમ કરીને પ્રાણાયામ મને કરાય. વિડીયો હતો ભાઈ, વિડીયો આને આ વિડીયો મોકલજો. આ વિડીયો હું તમને મોકલી દઉં. ટીવી માં વિડીયો જોઈ બરાબર હા પ્રાણાયામ બરાબર કરો. તૈયાર કરવાનું. હા કરી જોરદાર હા, કરો. જોરદાર કરજો. હા આજુબાજુ કરું વાત ના દો. હા જબરજસ્ત કરો. જબરજસ્ત કરો. હા. અરે, જોરદાર શેડી ઘટાડી 10 દાડે આવો માર ભાઈ. હા? આવો આવો. હા હા 10 દાડા પછી મળી 10 દાડા આપણે. પછી મળી આપણે. નક્કી? અને ઘટેલું જોવો, પેટ ઘટેલું જોવો. લ્યા, અલ્યા એ તમે મને હું દવા બતાવી યાર. તારું ટેટા જેવું થયું હોય યાર. અલ્યા ભાઈ મેં તમને કસરત કરવાનું કીધું તું, હા. યોગ કરવાના કીધા હતા ને હારું પેટ કઈ રીતે ફૂલ્યું કોઈ સમજાતું નહીં આ મારા. જોવા કે કેવું થયું યાર. એમાં તો ઘટે. અલ્યા યોગ ને પ્રાણાયામ કરવાનું કીધું, કસરત કરવાનું કીધું ને, એ હું તો કસરત કરી, પ્રાણાયામ કર્યા, યોગ કર્યા. હવે વહેલા ઉઠીને હા ત્યાં સારું સવારે 7 વાગે એટલી ભૂખ લાગે તે મારે તો અડતાઈને ત્યાં ભાખરી ખવાઈ જાય, બપોરે ડબલ ખવાઈ જાય. ખાવામાં લિમિટ જ ના રહી. મારે જો કાં થયું આ? અલ્યા વધ્યું ને આ. હા, એટલે તાળ વધી. મારા હારું ઢોલકા જેવું અલ્યા થયું. વધારી મારું પેટ વધારી યાર. ડાયટિંગ તો મારે કરવું પહેલાથી પડે ને. બરોબર હતું યાર. અલ્યા પણ ડાયટિંગ તો કરવું પડે કે નહીં? અલ્યા પણ ડાયટિંગ છે ને કરું. અલ્યા મેં તમને કીધું તું સ્વસ્થ રહો, નિરોગી રહો અને યોગ કરો. પણ કસરત કરે તો ભૂખ તો લાગે ને યાર. હવે એક કામ કરો, તમારે હવે જીભ હરવાની નથી ખાવામાં. હવે ખાધે જો